ગોંડલની કાયદો વ્યવસ્થા ગુંડારાજને લઈને સવાલો ઉપાડનાર આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે શું કહ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં ગુંડારાજ છે, ગોંડલમાં દાદાગીરી છે અને ગોંડલમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરો છે તે વર્તી રહ્યા છે તે કારણસર ત્યાંના સ્થાનિકો છે તે પણ તેમના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી। આવા આરોપ અનેક વખત આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ લગાવી ચૂક્યા છે અને હવે તે સમર્થનમાં આવ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાના, કેમ કે ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 લોકો છે તે વડોદરાની જેલમાં ધકેલાઈ ચૂક્યા છે। નર્મદાની સેશન કોર્ટે તેમણે વનકર્મીને મારવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે અને જે પ્રકારે મામલો હવે તૂર પકડી રહ્યો છે, રાજકારણ ખેલાઈ રહ્યું છે, તેમાં જિગીશા પટેલ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો। આજે ફરી એકવાર ગુજરાતની અંદર જનતા માટે લડતો એક ચહેરો સરકારને માત્ર ને માત્ર કણાની જેમ આંખમાં ખૂંચે છે એટલા માટે જેલ હવાલે કરવામાં આવ્યો। આજે ચેતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। શું કામ? એ એના સમાજ માટે, આદિવાસી વિસ્તાર માટે, ત્યાં થતી ગેરરીતિઓ માટે, ત્યાં થતા અન્યાય માટે હંમેશા અવાજ ઉઠાવતા હતા, લડતા હતા। ત્યાંના કહેવાય ને કે અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અત્યારે જે ઇલેક્શન છે એમાં પણ એને સત્તા પક્ષને પાછળ રાખી અને પોતાની એક જીત મેળવી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાજપને આ બધી જ વસ્તુ ખટકતી હોય એમ એમની ઉપર ચાલ રમી, એની ઉપર રમત રમી અને એને જેલ હવાલે કરવામાં આવ્યા। હું એટલા માટે કહું છું કે આ ભાજપ સરકારનું કાવતરું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા એવા લોકો છે જેની ઉપર 107, 110 એવા કેસો છે, છતાં પણ એમને કોઈ દિવસ ક્યાંય સજા ફટકારાય એવો એક પણ દાખલો મને બતાવી દે। જે લોકો સરકારની સામે લડે છે એને આવી રીતે દબાવવામાં આવે છે, એની ઉપર કેસ કરવામાં આવે છે, એમને કોર્ટ કચેરીના ધક્કાઓમાં એને સજા ફટકારવામાં આવે છે, એને એનકેન રીતે એના પરિવારને પણ એનકેન રીતે હેરાનગતિ કરવામાં આવે છે, કનડગત કરવામાં આવે છે કે જેથી કરીને થાકી હારી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે। ચેતરભાઈ વસાવાને પણ એવી ઓફર આપવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ। તો મારે એટલું જ કહેવું છે કે તમારી જે આ નીતિ છે, જે જનતા માટે લડતા લોકો છે એને દબાવવાનું બંધ કરો। જોકે હું ચેતરભાઈને પણ બહુ સારી રીતે ઓળખું છું। ચેતરભાઈ આવી તમારી કોઈ પણ જાતની ગેરરીતિઓથી, કોઈ પણ જાતના દબાણથી ડરવાના નથી। એ ખૂબ જ મજબૂતાઈથી લડશે અને ત્યાંના આદિવાસી સમાજને પણ અમે સારી રીતે જાણીએ છીએ। તમારી જે આ હરકતો છે એનાથી આખો સમાજ નારાજ છે, આખો સમાજ તમારી સામે છે અને ચેતરભાઈ માટે આમ આદમી પાર્ટી ખૂબ જ કહેવાય ને કે કાયદાકીય લડાઈ જેટલી પણ લડવાની હશે એટલી તન મન ધનથી હાઈકોર્ટ સુધી, સુપ્રીમ સુધી જવું પડશે તો ત્યાં સુધી પણ જઈ અને આ લડાઈ લડશે। જનતાનો નાયક છે અને જનતા જાણે છે કોણ ખોટું છે, કોણ સાચું છે। પોલીસ તંત્રનો ઉપયોગ કરતા હતા, કરો છો, એ બધા જાણે છે। ન્યાયતંત્રનો ઉપયોગ બંધ કરો। આમ ગોંડલના મુદ્દે આક્રમકતાથી અવાજ ઉઠાવનાર જિગીશા પટેલ હવે ચૈતર વસાવા છે તેમના સમર્થનમાં પણ આવ્યા છે, સાથે તે ભારતીય જનતા પાર્ટી પર વરસ્યા છે અને આદિવાસી લોકોનો અવાજ જે પ્રકારે દબાવવાનો પ્રયાસ છે, કચડવાનો પ્રયાસ છે, તે મામલે પણ હવે તે આક્રમકતા દાખવી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।